લાગ્યું છે મને વહાળતા, વેલે આવજો ગણપતિ દાદા, વાર ન લાગે આવતા. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે સવારના 9:30. બસ નાહીને રેડી થઈ ગયો છું અને જાય છે બ્રેકફાસ્ટ કરવા. હા, આ બાજુ તો હું આવ્યો નથી. ઓકે, ત્રીજા માળે છે એટલે બધી લિફ્ટ ત્રીજા માળે છે. મેળું કાઢ. આ વ્યૂ છે. વાગ્યા છે અત્યારે 10 અને બસ હું તો નાહી ધોઈને રેડી છું. યશભાઈ ગયા નાવા, નાસ્તો થઈ ગયો છે અને હવે વાતચીત ચાલે છે. થોડી વારમાં કન્ફર્મ થઈ જશે અહીંથી ચેકઆઉટ કરવા પહેલાં કે રાજકોટ જવાનું છે કે હજી સીધું બીજી જગ્યાએ શૂટમાં જવાનું છે. આઈ થિંક આટકોટ જવાનું છે. હમણાં કન્ફર્મેશન આવે ને પછી નીકળશું. કયું ગામ આવ્યું? ધંધુકા. જો તમે કેટલા ગવર્મેન્ટ ખર્ચા ઉપર રોડ બનાવે છે. કેમ છે બધી જગ્યાએ રોડ? ટેકનોલોજી વાળા રોડ સ્પેસમાંથી જોઈને બનાવે છે. કા સ્પેસમાંથી દેખાય રોડ. મેપ ચાલુ છે. 2 કલાકનો હજી રસ્તો કાપવાનો છે. 108 કિલોમીટર જાય છે આટકોટ. ભગવાનને થાળ ધરાઈ ગયો છે ને બા બેસી ગયા છે જમવા. આજે છે અહીંયા જુવારની રોટલી. હા, જુવારની રોટલી લાગે જ સરસ. મીઠી લાગે છે. અમે અખતરો કરતા હતા થાય છે કે નહીં. લોઢીમાં ન થઈ, તાવડીમાં થઈ ગઈ. લોઢીમાં ચોટી જતી હતી. સરસ થઈ. ખવાય. ફ્લાવર બટેટાનું શાક, ટિંડોરાનો સંભારો ને રાઈસ ને છાશ. લાડુ આપું તમને? તમને કેમ છે હવે? મને સારું છે. જુવારની રોટલી ના ખવડાવતી. જુવારની રોટલી નહીં ખાવ તો સારું રહેશે. ગરીબાઈ આટો લઈ ગઈ ને તો જુવારની રોટલી ખાય. આપણે આટો નથી લઈ ગયા, આપણા ટેસ્ટ માટે કરી ગયા. એ વાત એ બરાબર છે. આમ તો જુવાર સારો બાપુજી ખાવામાં. જુવાર સારી પણ તમારા માટે. મારા માટે નહીં. હા, તમારા બધા માટે સારું. મારે હેલ્થનું ધ્યાન રાખવું નથી. આ 80 તો પૂરા થઈ ગયા, 79 તો થઈ ગયા. એટલે આપણે ઘઉંની બરાબર છે. ઘઉંની છે એ બરાબર છે. ઇન્ડિયનની રોટલી અહીંયા હિંગોળગઢ ઉપર જો કઈક કિલ્લા જેવું છે.
ચા પીએ છીએ. હા ડેટ થઈ ગયું. કેટલા વાગ્યા? 3 તો આવ્યા આપણે. 4:43 5 વાગ્યા. હજી શૂટિંગ તો બાકી જ છે. આ તો વચ્ચે 4 બ્રેક છે. મસ્ત જગ્યા છે ભાવનગર રાજકોટ જે લોકો રહેતા હોય ને તો વચ્ચે છે ને રાજકોટ પહેલાં છે ને આ ગોંડલ ચોકડી કહેવાય. રાજકોટ ભાવનગર હાઈવે ગોંડલ ચોકડી એટ રાજકોટ આ જગ્યાએ એક ફૂટબોલ છે ત્યાં અત્યારે અમે આવ્યા છે. બારે બધું ફૂડ સાઉથ ઇન્ડિયન કહો તો લાઈવ જાય ઓર્ડર છે. સાઉથ ઇન્ડિયન લાઈવ, ગાંઠિયા લાઈવ, થેપલા લાઈવ અને ખાસ કરીને ફાફડા ગાંઠિયા અહીંયા મળે. ભણેલા ફાફડા ગાંઠિયા બધું. પછી ભેળ, સેન્ડવિચ. આ તો ખાલી તમે અહીંયા અંદર એન્ટર થાવ ને ત્યાં તમને આટલા ઓપ્શન મળે છે. અંદર જાઓ એટલે કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટફૂડ બધું જ. અને જગ્યાની વાઇબ્સ ખરેખર બહુ જોરદાર છે. અને હાઈવે ઉપર કદાચ કોઈ આવ્યા હોય રોકાવવું હોય તો 15 રૂમ્સ પણ છે અવેલેબલ અહીંયા. રિસન્ટલી જ ઓપન થયું છે. અમે શૂટ પતાવ્યું. હજી થોડું ઘણું બાકી છે એ કરશું. ફાઇનલી રાજકોટ. भाई इतना बोला के मत बैठो यार. હાય. ઘરે આવ્યો. દેશી ભોજન જમવાના છે. ખીચડી, શાક, ડુંગળી છે, દહીં, છાશ, ખીચિયા, પાપડ. શું છે? મજા આવે છે ખીચડી ને શાકમાં. અને ગરમા ગરમ પાપડ. ખીચડી ગરમ, શાક ગરમ. કિલોમીટર પૂરા છે. ફૂલ થાયકો છું. ગઈકાલના બ્લોગમાં ઘણાને એમ થયું પેન્ટ હાઉસ લઈ લીધું. હવે લઈ નથી લીધું. એ હોટલ છે અને બસ એ 1 ડે એવી રીતના ત્યાં સ્ટે હતો એમ. અને ઓલું મીઠું વિશે કેટલી બધી કમેન્ટ આવે. ઓલું મીઠાનો ડબ્બો ક્યાં છે? બહાર છે? કંઈ બતાવી દઈશ હાલ તો હમણાં. ઓનલાઈન મંગાવ્યું છે. ઇપ્સમ. આ સોલ્ટ છે. જો તમે ફોટો પાડી લેજો. ઘણા લોકોની કમેન્ટ હતી ને મીઠું બાબતે. આ શું છે મારી? હા રેડી છે ને? બાકી બધું તબિયત પાણી એમ? તો સારું. કર્યો તો આજે આ પગમાં ઓલું આજે માલિશ હતું કા તમારે? કાલે આનો શેક કરશો ને? એવું છે? એટલે આજે બોલાવી દીધા હતા. પછી એક બાજુ રિયાનું કામ હોય અને ઓલી ક્લાસ હોય તો કોઈ હાજર આટા ફેરા તો મારો. કાંઈ વાંધો નહીં. તો આ કાલે આ કરી નાખજો. હા શનિ રવિ હાલો હવે આરામ કર. આરામ કરું. મારા પિક્ચર જોતા જોતા સુઈ જવું છે. હા ઠીક છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવો બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.